જય શ્રી કૃષ્ણ. મારું નામ જ્યોતિષી જનક ઠાકર છે. તમારી પોતાની યુટ્યુબ ચેનલ જ્યોતિષ ફોર ગુજરાતીઝમાં તમારું સ્વાગત કરું છું. આના પહેલાંનો મારો વિડીયો મીન રાશિમાંથી રાહુનું પરિભ્રમણ મીન રાશિના જાતકોને કેવું રહેશે તે લોકોને ખૂબ પસંદ આવ્યો. એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ શ્રેણીને આગળ વધારતા મીન રાશિમાંથી રાહુનું પરિભ્રમણ મેષ રાશિના જાતકોને કેવું રહેશે તેની આપણે ચર્ચા કરીશું. અત્યાર સુધી મેષ રાશિમાંથી રાહુ અને ગુરુની યુતિ હતી, એટલે ગુરુનું શુભત્વ ઓછું થઈ જતું હતું. હવે જ્યારે રાહુ અને ગુરુની યુતિ છૂટી થઈ છે ને રાહુ મીન રાશિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે મેષ લગ્ન અને મેષ રાશિ એટલે ચંદ્ર પરથી જેની મેષ રાશિ છે તેવા જાતકોને એમના અટવાયેલા કાર્યો પાર પડતા જણાશે. જેમને મહેનતના પ્રમાણમાં યુતિના હિસાબે ફળ નહોતું મળતું, તો હવે તેમને એમના મહેનતના પ્રમાણમાં ફળ મળતું જણાશે. એમની પ્રગતિ થશે. એમના કાર્યો જે અટકી ગયેલા હતા તે પાર પડતા જણાશે. જો બીજા અનિષ્ટ યોગ ન થયા હોય તો આ પીરિયડ એમના માટે દરેક લાભદાયક રહેશે. એમના સંતાનો તરફથી એમને સારા સમાચાર આવશે. સંતાનોની પ્રગતિ થશે. મેષ રાશિવાળા જાતકો જે લગ્ન ઈચ્છુક છે તો તેમને લગ્નની યોગ ઊભો થાય છે. મેષ રાશિવાળા જાતકોને શુભત્વ આવશે એમના જીવનમાં. એમના હાથે સારા કાર્યો થશે. ધર્મ કાર્યો ખૂબ સારા થશે. એમને જાત્રાનો યોગ પણ ઊભા થાય છે. કેતુના હિસાબે મેષ રાશિવાળા જાતકોને નાની મોટી બીમારીઓ આવી શકે અને આ બીમારી જલ્દી પકડાય નહીં, એટલે તબિયતનું ધ્યાન રાખશો. જેઓ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે અને અથવા કોઈ ફોરેન રિલેટેડ કોઈ ધંધો કરી રહ્યા છો તો એમને પ્રગતિ થશે. એમના ધંધામાં ફોરેન કન્ટ્રી તરફથી કદાચ કોઈ સારી ઓપોર્ચ્યુનિટી એમને બિઝનેસમાં મળી શકે અને ખૂબ પ્રગતિ થાય. જેઓ ગવર્મેન્ટમાં કામ કરે છે, જોબ કરે છે અને અથવા ટ્રાન્સફરેબલ જોબ કરે છે કોઈ મલ્ટીનેશનલ કંપનીઓમાં, એમને ટ્રાન્સફરના યોગ પણ ઊભા થાય છે. પણ આ ટ્રાન્સફર એમના માટે પ્રગતિકારક રહે. આ પીરિયડ દરમિયાન મેષ રાશિવાળા જાતકોએ દરરોજ મંગળના અને રાહુના જાપ કરવા. દર મંગળવારે અને દર બુધવારે અન્નદાન કરવું. દરરોજ ગાયને ઘાસ અને પક્ષીઓને દાણા ખવડાવવા. ખૂબ કાર્ય સારું થાય, ખૂબ પ્રગતિ થાય જીવનમાં. હું અહીંથી પરમાત્માને પ્રાર્થના કરું છું કે દરેક જીવની રક્ષા કરે અને દરેક જીવ પર તેમના આશીર્વાદ વરસાવે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.